ભયંકર વસ્તુ તમને દેખાડે અહીંયા મને આમ અત્યારે એમ દેવ આમ સ્વર્ગમાં આવી ગયો. જો ફેમિલી સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી. તો અત્યારે આપણા બધા ભાઈબંધો આવી ગયા છે. હા, આપણી બસ છે, આવી જો બ્લોગમાં આવી જાય. બસ છે, આપણે જવાનું છે. ક્યાં જાય છે આપણે? હે આપણે ક્યાં? ગિરનાર દ્વારકા. હે ક્યાં જાય છે? ગિરનાર. તો અમે જઈએ જુનાગઢ ગિરનાર. આ બસમાં છે ને વરસાદ ચોમાસું આવી ગયું હતું, ઘણા ટાઈમથી વ્લોગે નતા આવતા ને ટ્રીપ કરે ને મેં કીધું આપણે બ્લોગ શૂટ કરી નાખીએ ને તમને દેખાડીએ. થોડો સામાન છે. આપણે ટ્રીપ ચાલુ થઈ ગઈ છે, આપણો સફર ચાલુ થઈ ગયો છે. કાવે આ જો એક ડબલ નો છે, આની પાછળનો શોપ છે. ના, 3 ભાઈ સીધો આની પાછળ છે. બીજા ભાઈઓ વાહે છે બધા. આમ બારીમાંથી બતાવી દઉં, બારીમાંથી બહાર કઢાવું. જો આ શોપમાં એનો દેરા કાઈ આપણે ટેકનો આનંદ લઈને તમે જોજો. પેલો જે તમે જો અત્યારે આવી ગયો નીચે શોપમાં. બસ ચાલુ છે. જો આ જો ભાઈ મને બોય કરો. આજો ગેમ રમવા મેળો દેખાય. આ એક સોપો આપણો, એક આ સોપો. આ ભાઈ જો અહીંયા બાર લેફ્ટમાં જાય છે ને રીવે કરે. તો અત્યારે કાં પૂકી ગયા આપણે? કરજણ પોકવાના. તો ભરૂચ ઉઠી ગઈ, કરજણ પોકવાના છે. ફેમિલી જો અંધારો થઈ ગયો છે, ટ્રાફિક બહુ છે. કારની બસ ઊભી છે, એમને જો હલતી જ નથી. દરેક પણ બસ હલતી નથી. જો લુડો રમવા મેળા ફૂલ ટ્રાફિક છે. હે ફૂલ ટ્રાફિક છે. દા લેવા દે મને. જો લુડો રમવા મેળા ફૂલ ટ્રાફિક છે. ટાઈમ પાસ તો કરો ને કંઈક. લુડો રમવા મેળા તમે જો હોટલ આવી ગઈ છે ને, આપણે જો સરસ મજાનો જમવા બેસી ગયા છે. પાજે ને પુલાવ લઈ લીધો. કાલે ભૂખ લાગી હતી તો ફાઇનલ હોટલ આવી ગઈ ને આપણે જમવા બેસી ગયા. જો ખાવા મેળો આ ખાધરો તો ભાઈ હું તો બહુ ભાવે. બહુ ભાવે. હા મને બહુ ભાવે. મને ના ભાવતો. મને તો ન ખાવા દે. ઊભો થઈ જા. ખાવો પડે ને. નહીં તો જાઓ ખાવા મેળા છે. તો યુટ્યુબ ફેમિલી જો તારા સવાર પડી ગઈ સરસ મજાને. આપણે ઠેલા બેલા મસ્ત પેક થઈ ગયા છે. કા આપણે પૂગી ગયા કે જુનાગઢ? તો આજે ડુંગરો દેખાવા મળ્યો છે. આ ઘરની પાસે દેખાય છે, પણ ત્યાં ઝાકળ છે ને એટલે તમને દેખાતું નહીં હોય. આપણે તો આ ઠેલા પેક કરી નાખ્યા છે બધા. સરસ મજાને સવાર પડી ગઈ છે. આ જો આ ભાઈ રેડી થઈ ગયા. ઉતરો હવે ત્યાંથી સોફામાંથી હેઠા ઉતરો. હજુ વાર છે. કાંઈ આવી ગયા. અહીંયા બસ ઉભી રહી ગઈ છે તારે હાથું. આવી ગયો જો હજી વાર છે, થોડુંક આગું છે. આવી જાય ટૂંક સમયમાં. બસ તો હવાર પડી ગઈ છે. હવે ફૂલ મોજ કરવાની છે આપણે. સરસ મજાની હવાર પડી ગઈ છે. જો મજવડી ગેટ આપણે આવી ગયા છે. બસમાંથી ઉતરી ગયા. હવે અહીંથી આપણે જવાનું છે ગિરનાર બાજુ. આજે આપણા ભાઈબંધો બધા હમણાં જસ્ટ થોડીક વાર પહેલા જ ઉતરાતા. ત્યારે મજવડી ગેટે ઉતરી ગયા છે. હવે અહીંથી કાંક રિક્ષા કાં ભિક્ષા કાંક કરીને જાય. જો હવે અહીંયા કોળી સમાજની વાડી છે જુનાગઢ ના આવી ગયા છે. આ જો અહીંયા ભીમ લેવા મેળા. બધા વાંદરા છે. વાંદરા તો વાંદરા ના દુલા જીવ જો આ કાળી પોટલી લઈ રહ્યા હોય એમાં આવી છે. કેવો સરસ મજાનો વ્યૂ છે. હવે ગયા સમાજની વાડીમાં જો ઠેલા પેલા બધું મેકી દીધું હોય. આ ચા ને નાસ્તો હવે કરવાનો છે. ચાય લઈ આવ્યા છે. ચા નાસ્તો કરી લે. સરસ મજાની મસ્ત હવાર પડી ગઈ. સુરત દાદા ઉગી ગયા ને આપણે ફ્રેશ થઈ ગયા છીએ. બધા ભાઈબંધો જો નાય ધોઈ લીધા છે. પીવા હાટું પાણી ભરે છે. હું તૈયાર થઈ ગયો મસ્ત. જો આપણા આ કોળી સમાજની વાડી છે. જો સરસ મજાની અહીંયા મંદિર છે. સરસ મજાનું એ મંદિર છે. આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આજ જુનાગઢમાં બધે ફરવાનું છે. ડુંગરો તો આજ નથી ચડવાનો, ડુંગરો આપણે કાલ ચડવાનો છે. અહીંયા સરસ મજાની રહેવાની વ્યવસ્થા છે. તમે કોઈ આવો તો અહીંયા જરૂર વિઝિટ કરજો.
રહેવાનું મસ્ત સરસ મળી જાય. તો હવે આપણે તૈયાર થઈ ગયા છે ને આ જો બધા ભાઈબંધો જાય છે. આપણે ધીમે ધીમે ફરી બધે તમને ફરાવી બધે નજારો દેખાડી. જો હવે રિક્ષામાં તો કાકા મળી ગયા છે. બધા ફરાવશે આપણને. કાકા બધા ફરાવશો ને અમને? તો આ કાકા સરસ મજાના રિક્ષાવાળા કાકા મળી ગયા. એ બધા અમને ફરાવશે. તમે ક્યાં ક્યાં લઈ જાઓ? ઉપરકોટ કિલ્લો, વિલિંગ ડેમ, જુઓ બધા મંદિરો. હા આપણા બધા ભાઈબંધો થઈ ગયા છે. આપણા મોટા ભાઈ જઈને આ કાકા જો મસ્ત સર્વિસ આપે. આ કાકાનો કાર્ડ તમને હું દેખાડી દે. જ્યારે તમે જુનાગઢ આવો ને ત્યારે કાકા ને રિક્ષામાં સફર કરજો. બહુ મજા આવશે. હા સરસ મજાનો વ્યૂ જોવો તમે. જો અહીંયા આપણે આવી ગયા છીએ પહેલા દામોદર કુંડે. જો સરસ મજાનો દામોદર કુંડ છે. જોઈ લો તમે દામોદર કુંડ બધે સ્નાન કરે છે. અહીંયા મંદિર છે ઉપર નાય દર્શન કરવા આપણે જવાના છે. અત્યારે દામોદર કુંડે આવી ગયા અહીંયા આપણે. દામોદર કુંડ છે ને? નાવાની તો ઈચ્છા થાય પણ નાય નહીં હોય. કપડા હારે નથી બધા ના રૂમે છે બધું ના. સરસ મજાના બધા નાય છે. જો બહુ મજા આવે અહીંયા. જો એન્જોય કરો તમે તો વ્લોગ. તો બધા નાય છે સરસ. તો મહાદેવની શિવલિંગ છે સરસ મજા. દર્શન કરી લેજો તમે. હું દર્શન કરી લઉં મહાદેવનો. અમે જો મંદિર ઉપર આવ્યા છીએ ને અહીંયા તમને એક વસ્તુ દેખાડું. બહુ ભયંકર વસ્તુ તમને દેખાડો. અહીંયા મને આમ અત્યારે એમ થયું આમ સ્વર્ગમાં આવી ગયો. આમ જો તમે ખાલી તમને વ્યૂ હું દેખાડું. વ્યૂ જોવો ખાલી ફેમિલી. જો આ આપણો દામોદર કોણ સરસ મજાનો જ્યાં બધા યાત્રીઓ નાય છે ના વ્યૂ. આ વ્યૂ જોવા મેં ઠેક સુરતથી આવ્યા. આવો જ વ્યૂ જોવા. હજી તો આપણે કાલ ગિરનાર ચડવાનો છે. કાલ કેવો સરસ મજાનો વ્યૂ હશે. ખાલી આ વ્યૂ જોવો તમે. આ બધો એરિયો બધા વ્લોગ બનાવે છે. આ ભાઈ વ્લોગ બનાવે છે. આ નાટક કરે છે ના. જો વ્યૂ જો ખાલી. હા હા શું વ્યૂ છે. સ્વર્ગ ના પાવ. ચોમાસાની ઋતુમાં જ આવો વ્યૂ જોવા મળે. લીલોતરી વધારે હોય પણ આમ ચોમાસામાં અલગ જ વેધર હોય. એટલે આપણે વ્યૂ જો સરસ મજાનો કુંડ. તો જો વ્યૂ છે આવું કાંઈક. આને મજા આવતી લાગે. મારે સુરત નથી જવાનું. મારે અઠવાડિયે રોકાઈ જવાનું. તારે રોકાવાનું હોય ને અહીંયા. હે વ્યૂ મૂકીને થોડું કે જવાનું. તો આમ જો સ્વર્ગ જેવું લાગે. આમ ભાવ બનવા જવું છે. આ એકે ભાવ બનવું. આ બે કે રોકાઈ જાવ તો હું કરે હું રોકાઈ જાવ. ના ભાઈ ઘરે જવું પડે ને. જો તો આ સરસ મજાનો વ્યૂ છે. કેવો મસ્ત ના મંદિર છે. હજી તો કાલ ગિરનાર પર્વત ચડવાનું છે. ના કેવો વ્યૂ છે. તો તમે બ્લોગ છેલ્લો સુધી જોજો. તમને બહુ જ મજા આવશે. બહુ એન્ટરટેનમેન્ટ આપણે કરવાનું છે. વ્યૂ આ હા જન્નત. તો આપણો દામોદર કુંડ સરસ મજાનો. ફેમિલી જો હવે અત્યારે આપણે ઓલા બધા તો આમ પૂગી જાય છે. ગાયત્રી મંદિર આવી ગયા છે. જો ઉપર છે ગાયત્રી મંદિર. તો આપણે જઈએ તમને દર્શન કરાવું. ગાયત્રી મંદિર છે. આપણે જઈએ સરસ મજાને ખિસકોલી શૂઝ એવું અહીંયા કાઢી નાખીએ. જઈએ ગાયત્રી મંદિર દર્શન કરવા. ગાયત્રી મંદિર આવી ગયા. ગાયત્રી માતાના મંદિર તમે દર્શન કરી લો. મેં ગાયત્રી માતાના દર્શન કરી લીધા. તમે કરી લો. સરસ મજાના માતાજી બેઠા છે અહીંયા. દર્શન કરી લો તમે. જો કેવું સરસ મજાનું મંદિર છે. જો
ભાઈ બંધો બધા બે જય માતાજી ભાઈ, જય માતાજી. સરસ મજાના માતાજી છે બેઠેલા. તમે દર્શન કરી લીધા, મેં કરી લીધા. શક્કરબાગમાં અમે બધા આવી ગયા. શક્કરબાગ ની શક્કરપારા કહેવાય એને. શક્કરબાગ છે શક્કરપારા નહીં. જો હંસ, આ હંસ ગુલાબી વેણ, ગુલાબી પેણ, ગુલાબી પેણ છે. જો તળાવમાં નાતા છે ને, સરસ મજાના ગુલાબી પેણ. શક્કરબાગમાં આવી ગયા છે આપણે. હવે આખો બાગ ફરવાનો છે આપણે. તો સરસ મજાનો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હેલો ગેન માતા ઊંઘે છે. જો આ ઊંઘે છે. શું કહેવાય, શું કહેવાય? આ જો રાઉન્ડ મારે કાનનો આમ છે. આ બધું સ્ટેચ્યુ બની ગયો. બસ સિંહ કેવા બેઠા. એક તો હોઈ ગયો. તો ફેમિલી હવે આપણે આવી ગયા છીએ વેલિંગ્ટન ડેમે જુનાગઢમાં. તો ડેમ ઉપર ચરવાનો હતો. આ પગથિયા જાય. વેલિંગ્ટન ડેમ વાંદરો કેવો બેઠો છે. તો આપણે હવે જઈએ ધીમે ધીમે. વ્યૂ જો ખાલી. હા હા, એડવેન્ચર. ઉપર ચડી હવે ડેમે ધીમે ધીમે. બસ થાકી ગયો કાલે. આટલામાં થાકી ગયો. કાલ તો ગિરનાર ચડવાનું. કાલ શું થાય? એ તો ધીમે ધીમે ચડવાનું છે. હવે જાય વેલિંગ્ટન ડેમે નાશે. ફેમિલી આપણે જો ડેમ ઉપર આવી ગયા છીએ. જો આ પાણી આખું. ના ભાઈ ના, તરતા નથી આવડતું. તરતા નથી આવડતું. જો વાંદરો ડેમે આવી ગઈ આપણે. જો સરસ મજાની. અમે લાવે જો પાછા આવે રૂમે તો નીકળી ગયા છીએ. અત્યારે ક્યાં જાય છે આપણે? ડુંગરો ચડવા. ડુંગરો તો ચડીશ છે. જટાશંકર જવાનું છે. જટાશંકર મહાદેવે જાય છે. ડુંગરો ચડવા મળે છે. જવાનું હે. મેંગી મેંગી જે ખાવું હોય ના મને નાખો. મેંગી લાડ બધી ચૂલો લાવેલા છે. મેંગી બનાવે. લાવેલા હે ને મને. આપણે હજી ગિરનાર તો આજ નથી ચડવાનું. આપણે આજ ખાલી જટાશંકર મહાદેવ જેમ જવાનું છે. ગિરનાર આપણે કાલ પ્રોપર ચડવાનું છે. આજ પાછા જય શંકર મહાદેવ. તો ફેમિલી હવે જટાશંકર ને થોડેક નજીક આવી ગયા છે. હજુ એકલો ઓફ રોડી. હા જો વોટરફોલ જવું છે. હા થાકી જા ભાઈ. એમ થાકી જવાનું. ઓફ રોડિંગ ગિરનાર પર્વત પર છે આપણે. કાલ કેમ મહાદેવની ના જવાનું થાકી જાવ એમ. એ વાત છે. મહાદેવના મંદિર જાય થાકોન થોડું હોય. હવે થોડુંક જ છે. આ થોડુંક ઓફ રોડિંગ વાળું આવ્યું. કાલ પોગી જાય તુલા. કાલને હમણાં જ પોગી જાઉં. અમને કે થોડા જાય ને પૂરા દાદરા. પરસો ફૂલ થઈ ગયો. આવું વેધર હે ને, આવું વાતાવરણ તો બહુ મજા આવે. ગરમી ન થાય બહુ. પવન આવ જાવ રે. ધીમે ધીમે ચડી જાય. હવે આપણે આવી ગયા જટાશંકર મહાદેવના મંદિરે. તો મહાદેવનું મંદિર છે. આ જો ધ્યાનમાં બેસી ગયો બાબા. ટુંગ બાબા ચાંદમાં બે ગયા. આ બધા મસ્ત અહીંયા ઠંડો પવન એવું આવે.
અહીંયા મજા આવે તો અહીંયા જાય પણ આ મંદિર છે જો જટાશંકરમાં તો ફેમિલી આવે જટાશંકર જઈને આવ્યા હતા ને આ જો અહીંથી રોપવે જાય છે ઉપર વાતો કરો વાતો તમારથી કાંઈ ન થાય કાના જો દત્તા રોપે જાય છે પણ આપણે તો આ ડુંગરો નથી ચડવાનો આપણે કાલે ચડવાનો છે ડુંગરો હવે તારે આપણે પાછું રૂમે વહી જવાનું છે ને આ રોપે જાવું છે કે આજે ને કાલે આજે થોડો ચડવાનું છે આપણે કાલે કાંઈ નહીં તો કાલે આ તો જટાશંકર ગીર જવાનું તો જે આવ્યા ને અહીંયા બધે જુનાગઢમાં ફરવાનું તે ફરી લીધું હવે કાલે ગીરના ડુંગરો ચડવાનો છે તો રોપે છે આ હવે જાય રૂમે હવે જો સરસ મજાને હાન પડી ગઈ છે ને અમે જમીન વી છીએ રાતના ને આ ભાઈ તો કોઈ થાકી ગયેલા છે બરાબર ના થાકી ગયો બરાબરનો કાલ ડુંગરો ચડવાનો છે કા 4 વાગે જાગવાનું છે હા કાલે વહેલા ડુંગરો ચડવાનો છે ત્યારે અમે માઇન હાના ઉતરી દઉં કાલે કેટલા વાગે ચાલુ કરવાનું છે ચડવાનું 5 જેવું વાગી જાય 4:30 ફ્રેશ ન થતા 4:30 5 વાગી જાય એટલે પછી ચડશું ને પછી હાન આખો દી તો ગિરનારમાં વહી જાય તો આજ જો વહેલા 9 9:30 જેવું થઈ ગયું છે હવે હોઈ જાય ગુડ નાઇટ થઈ જાય હા બધા હવે ગુડ નાઇટ થઈ જાય હું હોઈ જાઉં કાલ વહેલું જાગવાનું છે તો વ્લોગ ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જાજો ને હા સબસ્ક્રાઈબ કરજો યાર મળ્યા કે ના વ્લોગમાં તાજો બાય બાય બધાને જય માતાજી